વડોદરા શહેરના બેલપાણીની ટાંકી પાસે રોડ પર મસમોટો ભૂવો પડતા મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર થોડા મહિના પહેલા જ આ વિસ્તારમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો, છતાં વરસાદ ન હોવા છતાં પણ રોડ બેસી ગયો છે, જેને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। સતત પડી રહેલા ભૂવાઓને કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। સ્થાનિકોએ કામની ગુણવત્તા સામે બેદરકારીના આક્ષેપો ઉઠાવ્યા છે। કરોડો રૂપિયાના વિકાસ કામોની ગુણવત્તા હવે ચર્ચાનો વિષય બની રહી છે, તો નાગરિકોએ તંત્ર પાસે તાત્કાલિક સમારકામ સાથે જવાબદાર સામે કાર્યવાહી માટેની પણ માંગ કરી છે। અત્યારે તો વરસાદ આપણા ત્યાં છે જ નહીં એવું સમજો। વડોદરામાં તો હજુ તો ઝાપટા ઝૂપટી જ પડ્યા કરે છે। જો સુરત જેવો વરસાદ પડી જાય આપણા ત્યાં વડોદરામાં, તો વડોદરાને તો રોડ રસ્તા પર તમને રોડ એવા સુરત કરતો બી ખરાબ હાલતમાં રોડ રસ્તા થઈ જશે, કેમ કે કામગીરીમાં પોલમ પોલ બીજું કશું છે જ નહીં। ખાલી વાર્તાઓ થાય છે પેપર પર, આર્ટ સિટી, સ્માર્ટ સિટી, સ્પેસ ટેકનોલોજી, કઈ ટેકનોલોજી, નવી નવી ટેકનોલોજી લાવશે, પણ કામગીરી ઝીરો જ છે। કેમ કે આ સામાન્ય વરસાદની અંદર પાણી ભરાયું, એની અંદર તો રોડ બેસી ગયો, આખો 15-20 ફૂટનો ભૂવો પડી ગયેલો, વિચારવા જેવી વાત છે।